નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 1000 સુધીના અંગ્રેજી અંકો તથા તેના સ્પેલિંગ યાદ રાખવાની સરળ રીત જોઈ હતી. તો આજે આપણે જે 7 વારના નામ છે તેના જે સ્પેલિંગ છે એ યાદ રાખવા માટેની સરળ રીત જોઈશું. તો શરૂ કરીએ. આ બધું યાદ રાખવા માટે એટલે કે જે આ 7 વારના નામ યાદ રાખવા માટે તમને ગુજરાતી શબ્દનું અંગ્રેજી કરતાં આવડવું ખૂબ જરૂરી છે. તો હવે શરૂ કરીએ. પહેલું હું લખું છું સન, બીજું લખું છું મોન, ત્રીજું લખું છું ટ્યુસ, ચોથું વેડનેસ, પાંચમું થુર્સ, છઠ્ઠું ફરી અને સાતમું સાટુર. હવે આટલાનું અંગ્રેજી કરતાં આવડે તો તમને 7 વારના નામ અંગ્રેજીમાં સ્પેલિંગ સહિત આવડે. જોઈએ કઈ રીતના. હવે આનું અંગ્રેજી કરું. સન એટલે સૂર્ય એટલે કે SUN, બીજું મોન તો લખવાનું MON, ત્રીજું ટ્યુઝ TUES એટલે કે ટ્યુઝ, ચોથું વેડનેસ. સૌથી અઘરામાં અઘરો સ્પેલિંગ હોય ને તો વેનસડેનો છે, 2 ભાગમાં વહેંચવો પડે. વેડનેસ. પાંચમો છે થુર્સ, તો એ લખશું આપણે થુર્સ. થઈ ગયું. પછી ફરી તો આ લખ્યું ફરી અને પછી સાટુર તો SATUR. આ થઈ ગયું સાટુર. હવે આમાં પહેલી બીજી ABCD મિક્સ આવતી છે પણ ચાલશે, તમે સમજાય જાય તો ઘણું. હવે થઈ ગયું સાટુર, બરાબર. આ છે એ. હવે કાંઈ કરવાનું નથી, આની વાંહે ખાલી ડે લગાડી દેવાનું બધાનું. DAY અને DAY. હવે જુઓ, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે, બરાબર. વેનસડે બોલાય પણ વેડનેસડે આના 2 ભાગ પાડવા પડે, 1 ભાગ આ અને 1 ભાગ આ, તો આ સ્પેલિંગ તરત યાદ રહી જાય. અને આ થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. જોઈ લો, તમે 7 વારના સ્પેલિંગ આ રીતના સરળ રીતે યાદ રાખી શકો.